જનરલી ચોમાસામાં લિગ્નાઇટની માઇન બંધ થઈ જાય છે, પાણી પડે છે, વરસાદ ખૂબ બહુ છે અહીંયા દક્ષિણ ગુજરાતમાં, એટલે એમાંથી લિગ્નાઇટ કાઢી નથી શકાતો. એટલે ગયા વખતે અમે એક ટ્રાયલ એવી કરેલી હતી કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ, મે મહિના સુધી મેક્સિમમ લિગ્નાઇટ કાઢી લેવો ને એને બહાર સ્ટોર કરી દેવો. એને પેલા ટાલ્પોલિનથી કે એનાથી બધે કવર કરીને એને એમ માનો કે કોઈ પણ વાતાવરણની કોઈ પણ ઇફેક્ટ થાય નહીં ને વરસાદ પડે તો એ ભીનો નહીં થાય લિગ્નાઇટ. એટલે એ રીતે અમે લોકો ગયા વખતે કરેલું હતું. આ વખતે અમે વેલ ઇન એડવાન્સ એટલા માટે થયા કે ગયા વખતે આટલું કરેલું હતું તો ચોમાસામાં જે કોલસાના ભાવ વધી જાય અને ભાવ વધે તેનો સવાલ નથી, સાથે એક્સેસ એ લોકો પાણી નાખે, પછી કોલસો બહુ ગરમી હોય તો સળગે નહીં, એટલે પાણીનો પેલો છંટકાવ કર્યા કરે. એટલે ઘણી વખત શું છે, ભાવ પણ વધારે હોય ને એના વોટર કન્ટેન્ટ પણ બહુ વધી જતું હોય. એટલે આવી રીતે ડબલ માલ પડતો હોવાથી છેલ્લા ઘણા વખતથી અમે આ વસ્તુનો અભ્યાસ કરેલો હતો. ગયા વર્ષે અમને સફળતા સારી મળી. એટલે ઓવરઓલ લેન્ડિંગ કોસ્ટ ઓછી થાય એના માટેના અમારા પ્રયાસ છે. એટલે અમને આમાં જીએમડીસીનો અને ગુજરાત સરકારનો ખૂબ સારો અમને સહકાર મળી રહ્યો